હેલો નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના શરૂ થઈ ગઈ છે એટલે કે 1 જૂનથી એટલે કે આજ રોજથી આ યોજના શરૂ કરી દેવામાં આવેલી છે, જેની અંદર ₹1000 મળશે દર મહિને તમામ રાશન કાર્ડ ધારકને, સાથે સાથે મફત અનાજ પણ મળતું રહેશે। તો મિત્રો આ યોજના શું છે, કેવી રીતે આની અંદર ફોર્મ ભરવાનું છે, આ તમામે તમામ વિગત તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1000। સરકારે કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કેવી રીતે આ યોજનાની અંદર આપણે અરજી કરીશું। તો રેશન કાર્ડ ₹1000ની જે સ્કીમ છે એની વાત કરીએ તો સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશ ખબર જાહેર કરી છે। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને ₹1000ની આર્થિક સહાય મળશે। આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે અને આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે, એટલે આજથી આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવેલી છે। તો મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળશે, કેવી રીતે આપણે અરજી કરી શકીશું, આ યોજના ક્યારે શરૂ થશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો રેશન કાર્ડ ધારકોને દર મહિને ₹1000 મળશે, બરાબર। આ જાહેરાત સરકારે કરી છે। તો આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય। આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત પાત્ર પરિવારોને દર મહિને 1000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી। મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે। તો કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ, તો આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ નીચેના માપદંડો પૂર્ણ કરે છે, જેમ કે અરજદાર રેશન કાર્ડ ધારક હોવું ફરજિયાત છે, એટલે કે અરજદાર પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે। બીજું, પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ, એટલે કે આવકનું પ્રમાણપત્ર જરૂરી છે। બીજું કે રેશન કાર્ડમાં EKYC કરાવેલું ફરજિયાત હોવું જોઈએ, જે પારદર્શિતા માટે ફરજિયાત ગણવામાં આવે છે। બીજું કે અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો, તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અને અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજ હોવા જરૂરી છે। તો તમે જો આ યોજનાનો લાભ લેવા માટે જો અરજી કરો છો તો તમારી પાસે કયા કયા દસ્તાવેજો હોવા જરૂરી છે, તો પહેલું રેશન કાર્ડ છે, બીજું આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર, આ દસ્તાવેજો તમારી પાસે અવશ્ય હોવા જોઈએ। મિત્રો અરજી કેવી રીતે તમે કરશો, તો સૌપ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની પણ તમે મુલાકાત લઈ શકો છો। ત્યાં રેશન કાર્ડની નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરવાનું છે। આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો તમારે ભરવાની છે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે
અને બધી વિગતો ભર્યા અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. તો મિત્રો, ઓનલાઈન આપણે કેવી રીતે તમારા મોબાઈલ ફોનથી જ તમે અરજી જાતે કરી શકો છો એના આપણે સ્ટેપ જોઈએ. તો પહેલાં તો તમે તમારા મોબાઈલની અંદર બ્રાઉઝર ઓપન કરવાનું છે અને NFSA તમારે લખીને સર્ચ કરવાનું છે. એટલે પહેલી વેબસાઇટ તમે અહીંયા જોઈ શકો છો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે અહીંયા નેશનલ ફૂડ સિક્યુરિટી પોર્ટલ ઓપન થશે. આ પ્રમાણે તમને હોમ પેજ જોવા મળશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સાઇન ઇન રજિસ્ટર, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો તમને પબ્લિક લોગિન અને ઓફિશિયલ લોગિન આ બે ઓપ્શન જોવા મળશે. એમાંથી સૌપ્રથમ જે પબ્લિક લોગિન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એ ક્લિક કરી દેતા તમારી સામે આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેની અંદર તમારે અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ અહીંયા તમારે દાખલ કરવાનો છે અને ત્યારબાદ જનરેટ OTP પર તમારે ક્લિક કરવાનું છે. એટલે OTP તમારા રજિસ્ટર મોબાઈલ ઉપર આવશે, એ તમારે એન્ટર કરી આગળની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની રહેતી હોય છે. ત્યારબાદ એ તમારું રજિસ્ટર થયા બાદ તમારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે સાઇન ઇન કરવાનું છે, જેની અંદર તમે જે આઈડી બનાવી છે લોગિન આઈડી, એ લોગિન આઈડી તમારે નાખવાની છે. જે તમે પાસવર્ડ બનાવેલો છે એ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે. ત્યારબાદ અહીંયા જે તમને કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ અહીંયા દાખલ કરવાનો છે અને ત્યારબાદ સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારું જે ફોર્મ છે એ ફોર્મ ઓપન થઈ જશે. અથવા તો તમે અહીંયા તમારું જે રેશન કાર્ડ નંબર છે, રેશન કાર્ડ નંબર અહીંયા તમે નાખી શકો છો અને અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે કેપ્ચા કોડ તમારે અહીંયા દાખલ કરી જનરેટ OTP પર ક્લિક કરવાનું છે. અને એ પ્રમાણે પણ મિત્રો તમે તમારું જે ફોર્મ છે એ ફોર્મ તમે ઓપન કરી શકો છો, ભરી શકો છો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોને બને એટલો તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક યુ. આભાર.